વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના ગણિત વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ પટેલ વિશ્વા છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમને કયા વિષયમાં અભ્યાસ કરવો ખૂબ ગમે છે? મને ગણિત વિષયમાં અભ્યાસ કરવો ખૂબ ગમે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના ગણિત વિષયમાં બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું. તો તમે અગાઉના ધોરણમાં બહુપદીના ચલ, સહગુણક તેમજ વર્ગ વિશેનો અભ્યાસ કર્યો હશે. ઉદાહરણ તરીકે x ની 2 ઘાત પ્લસ 3x માઇનસ 1. અહીંયા તમે જુઓ તો જે x છે એ બંનેને શું કહેવાય છે? ચલ. અને જે 4 છે એ x સ્ક્વેરનો સહગુણક કહેવાય છે. અને અહીંયા 2 છે x ની ઘાત કહેવાય છે. જ્યારે x ઉપર કંઈ ના હોય તો તેની ઘાત કેટલી થશે? 1 ઘાત થશે. તેવી જ રીતે ચલ વિશે તો ઉદાહરણ તરીકે x² પ્લસ 2x માઇનસ 1. અહીં આપેલ બહુપદીમાં 2 ચલ છે જેમાં બંને એક સરખા છે, એટલે x છે. તેથી આને કેવી બહુપદી કહેવાય? એક ચલ. તેવી જ રીતે બીજું ઉદાહરણ -2. આ બહુપદીમાં x અને y બે અલગ અલગ છે અને 2 ચલ છે. તેથી આ બહુપદીને દ્વિચલ બહુપદી કહે છે. તો આવી જ રીતે આપણે બહુપદીના ઘાત વિશેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ કેટલાક ઉદાહરણ છે. અહીં પહેલું ઉદાહરણ છે 6x ની 3 ઘાત પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1. અહીં બહુપદીની ઘાત આપણી 3 થશે. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જ્યારે આપણે ત્યાં આકૃતિ કરીને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. ઉદાહરણ 2 માં બહુપદીની ઘાત કેટલી છે? તમે બોલો. ઉદાહરણ 2 માં બહુપદીની ઘાત 6 છે. ખૂબ સરસ. ઉદાહરણ 3 માં બહુપદીની ઘાત કેટલી છે? તમે બોલો. ઉદાહરણ 3 માં બહુપદીની ઘાત 4 છે. ઉદાહરણ 4 માં બહુપદીની ઘાત કેટલી છે? તમે બોલો. ઉદાહરણ 4 માં બહુપદીની ઘાત 5 છે. ખૂબ સરસ. ઉદાહરણ 5 માં બહુપદીની ઘાત કેટલી છે? તમે બોલો. ઉદાહરણ 5 માં બહુપદીની ઘાત 3 છે. ખૂબ સરસ. ઉદાહરણ 6 માં બહુપદીની ઘાત કઈ છે? તમે બોલો. ઉદાહરણ 6 માં
બહુપદીની ઘાત 1 છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ પરથી આપણે બહુપદીના ઘાત માટે કેવો નિયમ તારવી શકીએ? કોઈ પણ બહુપદીમાં આપેલે ચલની મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ પરથી બહુપદીના ઘાતનો નિયમ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. તો હવે તમે મને બહુપદીની ઘાતને લગતા ઉદાહરણ આપો. હા, તમે બોલો. 3x ની 5 ઘાત પ્લસ 6x ની 3 ઘાત માઈનસ 5. ખૂબ સરસ. હવે તમે બોલો. 4x ની 5 ઘાત પ્લસ 3x ની 4 ઘાત માઈનસ. તમે બોલો. 7p + 2 7 + 2. એમાં ઘાત કઈ થશે? 1. ખૂબ સરસ. ધન્યવાદ.